ત્યાં જો મંદિર બાંધીને બેહું ત્યાં જાતિ કોમવાદ ફેલાય તો મેલડીમાં ને મુજારીને બધાને જામીન દેવા પડે. હવે એને એક જાતિ ઉપરથી જે વલ્લભભાઈ સરદાર છે ને પટેલ સમાજનો એવો પહેલેથી દબદબો એવો છે, પણ જે હિન્દુવાદી છે ઈ એક નીચી સમાજના માનીને એને જોઈ છે. શું છે જેવી જાતિને એવું આને કાસ્ટમાં ઊભું કરી અને આ લોકોએ લાકડા ઊભા કરી દીધા. સાચું કોઈ સમજાયું નહીં, સાચું બોલનારા નો મળ્યા ને એટલે પછી એવું. હલો, હા મનસુખભાઈ. હાજી. હા, જય દ્વારકાધીશ, જય ભીમ. જય દ્વારકાધીશ, જય ભીમ. બોલો બોલો, કોણ? મેં કીધું અહીંયા રાજકોટથી જ બોલું છું. હાજી. તમારો એક વિડીયો સાંભળ્યો. હા. અને તમારા સમાજ હારે જે અન્યાય અથવા જે હજી તમે જે વાત કરવા માંગો છો કે ભાઈ અમારા સમાજને હજી આ લોકો અમુક માનતા નથી અથવા આમ તુચ્છ કરે છે અથવા આમ દૂર રાખવાની કોશિશ કરે છે. અને કે અહીંયા મંદિર હોય તો ગયો કે ભાઈ અમારું સમાજને 18 વરણ જે શબ્દ બોલાય છે બરોબર છે એવું કોઈ મંદિર ખરું જ નહીં. 18 વરણ હાઈરે બેસીને જમતું એમાં અમારો દલિત સમાજ આવી જાય, દેવી પૂજક સમાજ આવી જાય. તો એવું અમારે ખોખરદળ ગામ છે ને બંધવાળા મેલડીમાનું મંદિર છે. કોણ બોલો તમે? ચંદ્રેશભાઈ બોલું છું, ચંદ્રેશભાઈ આહિર. ચંદ્રેશભાઈ આહિર, બોલો બોલો. હા, એટલે મેં કીધું અમારા ગામમાં એક એવું બરોબર છે મંદિર છે અને ત્યાં કોઈ જાતનો આવો ભેદભાવ રાખવામાં નથી આવતો. તમામ હાઈરે બેસીને જમી છીએ બરોબર છે. અને કાયમી માટે 18 વરણ દર મંગળવારે હોય જ છે. એમાં માતાજીનો માંડવો હોય ત્યારે તો 24 કલાક હોય છે. એટલે જે તમારા દલિત સમાજની તમે જે તમારા જે રેકોર્ડિંગ સાંભળ્યું તો એ ખરેખર દુઃખની વાત કહેવાય કે ભાઈ પબ્લિક આવું માને છે અથવા હજી આવી જે કઈ એક રાખે છે બરોબર છે. પણ જે અમારે એક અહીંયા અમારા ગામમાં એક ઉદાહરણ છે એટલે મેં કીધું લાવો મનસુખભાઈને બરોબર છે કે તમે તો બાજુ ગામના એટલે કદાચ તમને ખ્યાલ હોય આવ્યો હોય તો. મેં ખોખરદળમાં તો મેં જોયું પાળાવાળી મેલડી એ જ ને. હા, બંધવાળા મેલડી આ ઓલા ગેટ મારેલો છે. એમાં એવું છે ભાઈ ઈ મંદિરની અંદર જે જાહેર જીવનના જેટલા મંદિરો હોય ઈ કોઈ મંદિર આજે તમે પરબની અંદર જાઓ, તોરણિયા જાઓ, કેમ કે જે જાહેર જીવનના મંદિર છે ને એની અંદર તો ન રાખી શકે. કેમ ન રાખીએ કે ત્યાં કાયદાનું સંચો છે. કેમ કે ત્યાં જો મંદિર બાંધીને બેહું ત્યાં જાતિ કોમવાદ ફેલાય તો મેલડીમાં ને મુજારીને બધાને જામીન દેવા પડે. અહીંયા વસ્તુ કેવી છે મનસુખભાઈ, અહીંયા તો જે ભરવાડના દીકરી છે જે મારી તરીકે છે અત્યારે હાલમાં એનો પોતાનો નેતર જ ને એનો સ્વભાવ એવો છે ને એની જેવી લાગણી છે બરોબર. એને તો જો કે એના માજી પૂજા કરે છે, એના સિવાય કોઈને બરોબર છે પારે ઉકેલ્યું નહીં કે અગરબત્તી નહીં. તમારી ગમે એવી માનતા હોય જે કઈ હોય એ પારે મૂક દેવાનું, પારેથી દર્શન કરી લેવાના, સ્થાનકથી તમારે દૂર બેસવાનું અને કોઈને એવું પૂછવાનું નહીં કે અમારી માનતા આવી ગઈ તમે મૂકી દીધું એટલે તમે બધા સર્વસ્વ જે કઈ હોય તમારે બરોબર બધું આવી ગયું. અને પોતાનો મારીનો નેતર જેવો છે બાયકાસ ભરવાડ છે અને ન્યાય એવું એટલે ભલે ઈ કાયદો એવું છે કે આ તમે આવું ન રાખી શકો ને રાખે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. એને એવું કઈ નથી, એને તો ખુદને લાગણી જેવી છે. એમાં એવું છે સાહેબ, હું તમને એ તો વાત કરું છું ભાઈ કે જે જાહેર જીવનમાં તમે ઘરે તમારા ઘરે તમે મંદિર બનાવો ત્યાં જગત નથી આવવાની. 100% એ તો છે. પણ તમે જો પટમાં રોડમાં તો મંદિર બનાવો ત્યાં કણે કયો અહીંથી કોઈને હાલવું નહીં તો બાપા એમાં જામીન દેવા પડે ને એ નીકળી જાય. કેમ કે ઈ રોડ ઉપર જેને સાગર બની જાય પછી ત્યાં કણે કયું પાણીનું નક્કી કરવું કે રામોદનું આવ્યું હતું કે લોઠડાનું હતું કે ખોખરદળનું હતું બરોબર છે. એમ જાહેર જીવનના જેટલા મંદિરો હોય એની અંદર ઈ કરવા જાઓ તો બાપા એને જામીન મળે નહીં. અત્યારે તો હાલ સંવિધાન અને કાયદો લાગુ હોય છે. 100% છે કે માતાજીને માનવા એ કાયદામાં જોગવાઈ દીધી છે. કોઈ ધર્મની અંદર તમે ન માનતા હોય તો બાબા સાહેબ એને માનવાનો પણ રાઈટ આપ્યો છે. બરોબર છે. અને ઈ ધર્મની અંદર પાછું ડીંડે ઉભો કરી તો બાબા સાહેબે કીધું કે જેલમાં કોઈ બી એવું છે. બાબા સાહેબ તો તમારા ખરેખર એના જેવો તો કોઈ આ દુનિયામાં હવે એને આમ એમ કહી ને ખરેખર મનસુખભાઈ તો ખરેખર બાબા સાહેબ જેવો તો કોઈ કાસ્ટમાં નહીં થાય. એનું જે કઈ જીવન હતું અથવા એને એક ભગવાન જે ધરતી ઉપર આવ્યા તમે તો આહિર સમાજમાં દેવો ને? હા, આહિર સમાજમાં મસવાઈ આવ્યો છું. હા, બરાબર. એમાં એવું છે સર, હવે એને એક જાતિ ઉપરથી જે વલ્લભભાઈ સરદાર છે ને એ કોઈ સમાજના ન હોય, એ સર્વ સમાજના હોય છે.
બાબા સાહેબ છે ને એ સર્વ સમાજના છે, પણ જે હિન્દુવાદી છે ઈ એક નીચી સમાજના માનીને એને જોઈ છે. શું છે એની દ્રષ્ટિમાં કમળો છે, એને ઈ નથી ખબર કે એને બધાને અધિકાર આપ્યો છે. આ જે મેલડીમાનું મંદિર જે બનાવ્યું એને ત્યાં પૂજવાનો રાઈટ બાબા સાહેબે આપ્યો. આજે તમે વાદી જે ઓલા કંડિયા લઈને ડગલી કરી કાળો બતાવું કાબરો બતાવું કેવો વીછી જોવો છે મારા બાપલા, તમે વાછરા રેડે ને પગે લાગી લ્યો, હમણાં હું કાળો કાઢું છું. એ બધાએ નાક બંધ કરી દેવા પડે. બાબા સાહેબે કીધું કે આને તમે કંડિયામાં ન પૂરી શકો, એ એક જીવ છે એને જેલમાં ન રાખી શકો. કોઈ જીવને તમે જેલમાં રાખો તો નહીં રાખી શકો. બાબા સાહેબ એને મુક્તિ અપાવી. કોને અપાવી? વાદી ક્યાંય કોઈ જગ્યાએ ડુગડુગલી વગાડી અને ક્યાંય નાગ ને વીસીને પડકા કાઢતા એક બતાવીજો. ના નથી, બધું બંધ થઈ ગયું. પેલા હતું પછી બંધ થઈ ગયું. સર્કસ ની અંદર સિંહ લઈને રખડતા હતા, હાથી રાખતા હતા, એ સર્કસ માં સિંહ હાથી બંધ કરી દેવા પડ્યા. હા, કરી દેવા પડ્યા. કોના પ્રતાપે? 100% બાબા સાહેબ. અત્યારે જે મારી આપણી બેન દીકરી જે કઈ અટાણી એક્ટિવા લઈને જે રખડી શકે છે એ સાહેબ બાબા સાહેબે શક્તિ મુક્તિદાતા, આ સ્ત્રીનો મુક્તિદાતા છે. નકર તો સતી પ્રથાનો મલક હતો. હા, એને મુક્તિ અપાવી દીધી. અટાણી એક્ટિવા લઈને આપણી સામે આવે છે. આપણી જે જમીન હોય એમાં આપણો હક લાગે છે, એટલો આપણી બેન હારે ગઈ હોય ત્યાંથી હક માંગે છે કે મારા બાપની જમીન છે, મને હક દેવો જો. બરોબર છે. બધી પણ હવે શું છે, જેવી જાતિ ને એવું આને કાસ્ટમાં ઉભું કરી અને આ લોકોએ લાકડા ઉભા કરી દીધા. સાચું કોઈ સમજાયું નહીં, સાચું બોલનારા ન મળ્યા ને એટલે પછી એવું થયું. એક ગામ હતું ને એમાં દરબાર બાપુએ નક્કી કર્યું કે એ તો બધું ઠીક, આ બધું સાચું બોલનારા જગતમાં કેટલાક છે. એટલે એને ગામ આખું ભેગું કરીને પછી એને કીધું કે આ રાતનો ચંદ્ર છે ને મને આમાં રામદેવજી લીલો ઘોડો ને ડાબલા દેખાય છે. તો ઓલા ગામ આખું તને કીધું હા બાપુ આ મને રામદેવજી ડાબલા ઘોડો લીલો તેજો બધું દેખાય. એક યંગ છોકરો છે પટાવાળો રાજમાં નોકરી કરતો હતો, એને કીધું બાપુ મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી, તમે જે ભારો હોય બાકી મને ચંદ્ર જ દેખાય છે. એટલે ઓલા બધે કોઈસરા હતા ને કીધું કે આનો બાપુ એવો કોઈસરો હતો કે મારો દીકરો માનતો નથી, બાપુનો દેખાય છે, અમને દેખાય છે અને તને દેખાતું નથી. બાપુએ બીજો ઓર્ડર કર્યો, ભાઈ જોઈ લ્યો મને કે આમાં લીલો ઘોડો નેજો અને રામદેવજી મને ચોખા દેખાય, તમે જોઈ લ્યો. ઓલો કે આ પાડને દેખાય છે, અમને દેખાય છે. તને ઓને કડેથી પટો છોડીને કહી દીધું બાપુ તમારે મને હવે રાજમાં પાલિતા તરીકે રાખો હોય રાખો, નગર મારે હવે નથી કરવી નોકરી, કેમ કે મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી. ત્યાં બાપુએ ઓલા 300 નહીં કાઢ્યા ને એકને જ રાખ્યો. તો એને ખબર પડી કે અમારે દીકરી કટી ચડી અમારી જિંદગી બગાડી નાખી. સાચું ન બોલ્યા સાહેબ. એટલે આમાં સાચું બોલનારા જગતમાં ઓછા છે સાહેબ. વાહ વાહ કરે બધાની યારે તાળીઓ પાડે. અરે જાતિ કોમવાદ મેટાડવો હોય તો બધી સમાજમાંથી 2-5 જણા નીકળો ને ભાઈ, આવું ન રાખી શકી મટી જાય છે. હોય છે ને તમારી જેમ આવો જ્ઞાતિ કે અથવા આવો હોય ને અમારા ગામમાં છે ને, બરોબર છે, અમારા ગામમાં આટલા દિવસ ચૂંટણી ન થતી. બરાબર. પટેલ સમાજ જાજો છે. બરોબર છે. 1947 થી લઈને 18 લગી રાજાશાહી લગી ને અત્યાર લગીનમાં કોઈ દી ચૂંટણી નહોતી થઈ. બરાબર. પટેલ સમાજનો એવો પહેલેથી દબદબો એવો કે ઈ લોકો નક્કી કરે વાડીએ કે દુકાને ઘરે કે બહાર કે બજારમાં. બરોબર છે. ઈ કેમ થતું? તમારું તો ખોખડદર. મામૂળ મારું ખોખડદર. ઓકે. સમજ્યા? એટલે ન્યાય એવું કાયમી થતું હતું. પછી એમાં તમારા એક ખોયડા જાજા છે, અમારા 13 છે, ભડવારના છે અને બાયકાસ પટેલ સમાજ જાજો છે. બરાબર. અમારે તો સાહેબ કેવું હોય, અમારું કામ કેવું છે કે અમે કોઈ રાજકીય કે કોઈ પોલિટિક્સલ સાથે જોડાયેલા જ નથી. અમે ભાજપ વાળા હોય ને સારો માણસ હોય ને, તમારી મનસુખભાઈ વિચારધારા રહી ને એની ઉપર જ તમને દાખલો દેવા માંગુ છું. એટલે આ લોકો આપણી જ્ઞાત આજે અમુક રહી ને દેવી પૂજક છે, દલિત છે, બરોબર છે, કે બીજા જે અન્ય સમાજ રહ્યા જેમ અમે છે, બરોબર છે, એવી રીતના રહ્યા ને. એટલે આ લોકો આપણને માનો કે પચાવાર પ્લોટ જોતો હોય કે કઈ માનો દુકાન માંડવી હોય તો આ લોકોને આપણે પૂછવા જવાનું. બરોબર છે. એમાં તમે કહો છો એમ જેવા તેને તમે કહી દે જવા દે તારે કઈ નથી કરવું, તું કરતો હોય કઈ એમ. બરાબર. એટલે આવું વર્ષોથી હાલતું હતું અને આટલા દી કોઈ ચૂંટણીમાં બરોબર ફોર્મ નો ભરી શકતો. બરોબર છે. આપણે મત બે, મારા ખાલી 2 જ મત હતા, મારું મારા ઘરનાનું. કેટલાનું? બરાબર. અને આપણે સાઈન એનું બરોબર છે જે કાંઈ એક એવું અંદરથી એને હતું કે ના અમે કરી ઈ જ થાય, અમે કઈ સત્ય અમે કરી દી. ઈ આપણે એનું તોડી નાખ્યું. અમારો આખો સિદ્ધાંત છે ને સાહેબ એ એવો છે કે એક ધર્મ એટલે સ્વધર્મ. ભગવાન બુદ્ધે એવું કીધું બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસોનું હિત હોય, જાજા માણસોનું જ્યાં સારું થતું હોય ઈ ધર્મની અંદર મદદ કરવી.
ભગવાન બુદ્ધે એવું કીધું, બહુજન હિતાય બહુજન સુખાય. એટલે જાજા માણસોનું જ્યાં હિત હોય, જો અમે પોલિટિક્સ અમારે કઈ, હું વર્ષોથી કોઈ પક્ષ સાથે નહીં, આપણને એમ થાય ભાજપ વાળા સારો માણસ છે તો અમે એનો પ્રચાર કરી કે ભાઈ ખરેખર આવે, કેમ કે વેલ્યુ તો માણસની જ છે. કેમ કે એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો ને વિહરે બીજો પાસે બેઠો નો હોય, આણંદ કે કર્મ આણંદાઈ માણે ફેર. એમ માણામાં ફેર છે ભાઈ. અમુક લાખો દેતા ન મળતા હોય તો અમુક 3 રૂપિયાના 3 જણા મળતા હોય. હા એમ. એટલે સારા માણસ હોય તો એનો પ્રચાર કરી, અને બાપા બુડો હોય તો એનો એડ કરી. હા, કેમ કે સારા માણસના જ વખાણ કરવાના હોય. કેમ કે સોનાની દુકાનમાં કોઈ દી હાવ કેબિન જેવું લઈને બેઠો હોય ને તો એને બોર્ડ નહીં માર્યું હોય કે ભાઈ તમે લઈ જાવ હોળ વલું સોનું અમારે ત્યાંથી મળે છે, આની ગેરંટી મળશે. બાપુ સોનાની ગેરંટી ન હોય, એની ગેરંટી જ હોય. એની ટૂંકમાં એની ઉપમા જ ન હોય, એની ગેરંટી હોય જ ન હોય. એમ બાપુ હાથની ક્યાંય ઉપમા જ ન હોય. ખોટા હોય એને વખાણ કરવા પડે, ફલાણો ભાઈ બહુ સારો, ટીકડો ભાઈ, વખાણ કરવા ન પડે. એ તો તમારા શબ્દની તાકાત હોય સાહેબ. એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે ને પાર. આના બરોબર છે. હા, લાખો રૂપિયા દેતા જેને શબ્દ નથી મળતા ભગવાન. એટલે એવી બધી વસ્તુ છે. પણ હવે કાંઈ વાંધો નહીં, આમાં તો બધું એવું છે. તમારી જેવા યુવાનો થોડાક જાગો અને જાતિ કોમવાદ માટે એવો થોડો કાર્યક્રમ કરો, એમાં અમને આનંદ આવે, બસ બીજું કાંઈ નહીં. તમારું મનસુખભાઈ રામોદ? મારું રામોદ જ સાહેબ. અર્જુનભાઈ વાળું? હા, અર્જુનભાઈ ખાટરિયા જે છે અમારા ગામના છે. ઓકે, તો એકવાર તમને મળવા જેવા. તમે અમારી વિચારધારાને બહુ, અમને તમારે જે કઈ વિચારધારા હોય ને બહુ ગમે એમ. આવા અર્જુનભાઈ ને જે અર્જુનભાઈ છે ને હમણાં જિલ્લા પ્રમુખ, ઈ અમારા ગામના છે. અમારા ગામની અંદર જો સૂત અસૂત નો ભેદભાવ પેલો કાઢ્યો હોય ને તો ખાટરિયા પરિવારે. વાહ. પેલો અમારા ગામની અંદર જો સૂત અસૂત નો ભેદભાવ પેલો કાઢ્યો હોય તો અર્જુનભાઈ ખાટરિયા અને એમના પિતાશ્રી આપણે છે ને ઘનશ્યામભાઈ ખાટરિયા આરબીસી બેંકના ચેરમેન, એને પેલો અમારા ગામની અંદર બધી સાથે જ બધી જ્ઞાતિ સાથે જમણવારનો એના ઘરે જે લગ્ન પ્રસંગની અંદર પેલો હક રાઈટ આપ્યો હોય તો ખાટરિયા પરિવારે. વાહ. એટલે અમે એના લુણી છીએ. કેમ કે આને આ ગામની અંદર પેલો સૂત અસૂતનો ભેદભાવ, અમારા ગામની અંદર એવું કોઈ જગ્યા જ નથી કે અહીં કણે કોઈને સેટું રહેવું આ કરવું. એવું અમારા રામોદની અંદર સૂત અસૂતનો ભેદભાવ પેલો કાઢ્યો હોય તો ખાટરિયા પરિવારે કાઢ્યો છે. વાહ, બહુ આનંદની વાત છે. હા, અને સારા નરા પ્રસંગે આ લોકો ઉભા રહીએ છે અને અમારે એકબીજાના પારિવારિક સંબંધો પણ છે. એટલે એના વખાણ એના માટે કરવા પડે છે. અમને કોઈ ઇન્જેક્શન કે કોઈ ઝેરના ઇન્જેક્શન નથી દીધા કે આના વખાણ કરવા પડે સાહેબ. સાચું હોય એના કરવા જ પડે છે. બાપુ બુરાનો જે ગુણ છે, જે સત્યની સાથે ઉપાડીએ છે, આવે છે, બસ માને છે, એનું સત્ય ઈ આપણે સ્વીકારવું પડે ને. હાજી હાજી, બસ એટલી જ વાત. બાકી અમારે છે ને અમારું એવું છે કવિ જેવું કામ, જો સાચું હોય એવું ભાળી એવું જ બોલવાનું. કોઈ એવું હોય કે 5,000 રૂપિયા દઈને વખાણ કરી દે એવું અમારું કામ જ નથી ને અમારી એવી જરૂરી નથી સાહેબ. ના બરોબર છે. ઈ તો ઈ જોવું જોઈએ ને, નકર માણસ પેટ તો કાગરા કુતરે ભરે. મનસુખભાઈ? હા જી. તમારી અટક ખાટરિયા લાંબરિયા શું ડાંગર? અમારી ચાવડા. ઓકે સાહેબ, કાંઈ વાંધો નહીં સાહેબ. હવે એમાં નંબર હું સેવ કરી લઉં છું. હા, એવું કાંઈ હોય પ્રસંગ થોડુંક આ જાતિમાં થોડુંક એકાબીજા મિશન હલાવો અને બને એટલું એકાબીજાનું એડજસ્ટ કરો એટલે બહુ સારામાં સારી વાત છે. ના ચોક્કસ, કેમ નહીં. અને એકવાર તમને મળી રૂબરૂ. ઓકે આવો, અહીં રામોદ જાઓ. હા, તો કાંઈ વાંધો નહીં. રામોદ આવું એટલે આપને ફોન કરીશ. ઓકે સાહેબ, હાજી. જય ભીમ. ભલે, જય ભીમ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.